વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત જે વિકાસલક્ષી ગાલા અસાઇનમેન્ટ આવેલું છે બીજી પરીક્ષામાં એમાં આપણે બરાબર છે આજે વિભાગ ડી બરાબર કયો વિભાગ તો કે વિભાગ ડી અને આપણે પ્રકરણ નંબર 7 છે આપણે આ વિડિયોમાં જોવાના છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ બરાબર દાખલા નંબર પહેલો જોવો શું છે તો કે સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અંતર્ગત બે બાજુઓ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુઓ સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ હોય। અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો અહીંયા આપણે આકૃતિમાં જો બે ત્રિકોણ તમને કીધા છે બરાબર છે જો બે ત્રિકોણ એટલે આપણે અહીંયા બે ત્રિકોણ દોરીએ છીએ ત્રિકોણ અહીંયા તમને દોરેલા છે બરાબર છે નામ છે A B C અને બીજું ત્રિકોણ આપણે અહીંયા દોર્યું છે બરાબર છે એનું નામ છે D E અને F આ બરાબર AB અને આપણે જો DE સમાન છે BC અને EF સમાન છે અને ખૂણો ABC અને DEF સમાન છે જો અહીંયા લીધું બે ખૂણાઓ અંતર્ગત બાજુઓ બરાબર બીજા ત્રિકોણને અનુરૂપ હોય અને અંતર્ગત બાજુ સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ હોય। હવે જ્યારે આ હોય ત્યારે પક્ષ લખવાનું થાય પક્ષમાં ત્રિકોણ ABC તથા DEF માં ખૂણો B અને ખૂણો E સરખા છે એટલે ખૂણો B અને ખૂણો E BC અને EF સરખા છે એટલે BC અને આ EF છે એ પણ સરખા છે અને ખૂણો C અને ખૂણો F સરખા છે એટલે ખૂણો C અને ખૂણો F સરખા છે બે ખૂણા સરખા હોય જેની એક બાજુ એટલે અહીંયા આ રીતે બાજુઓ સરખી છે। ચાલો સ્વાધ્યાય તમારે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ A B અને C D E અને F આ બે એકરૂપ છે એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF। હવે સાબિતી માટે AB તથા D આ AB તથા D સરખા છે એવું આપણે ધારણા કરીએ છીએ બરાબર છે નહીં એવું આપણે ધારણા કરીએ છીએ વચ્ચે ત્રણ વિકલ્પ થાય કાં AB બરાબર D એટલે કાં AB અને D બે સરખા હોય કાં AB છે એ D કરતા કેવા હોય આ મોટા હોય કાં AB છે એ D કરતા કેવા હોય નાના હોય ત્રણ માંથી આપણે પેલી ધારણા લઈશું AB બરાબર D કેવા છે સરખા છે એવું આપણે ધારી લીધું એટલે અહીંયા બે એક સરખા કરી દીધા। ત્રિકોણ ABC તથા DEF માં બરાબર છે ત્રિકોણ ABC તથા DEF માં બરાબર AB બરાબર DE બરાબર આપણી ધારણા જે અહીંયા લીધી છે પેલી ધારણા એના બરાબર સરખા છે ખૂણો B અને ખૂણો E આપણે પક્ષમાં આપ્યો છે બરાબર એટલે પક્ષ અને BE અને FEF બરાબર BE ખાસ જો BE નથી અહીંયા BC છે અહીંયા શું આવશે BC અને EF એ પણ બે સરખા છે પક્ષમાં તો આ બે ત્રિકોણ કેવા થાય સરખા આખું બા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય। તો આ રીતે તમારે છે પહેલો દાખલો સાબિત કરવાનો હતો બરાબર તમે આ રીતે કરી શકો અહીંયા મેં વ્યવસ્થિત લખેલું છે અને તમને સમજાવી પણ દીધું છે। એના પછી દાખલા નંબર 2 રેખાખંડ જો AB રેખાખંડ છે એટલે આ AB રેખાખંડ છે બરાબર છે P અને Q AB ની એક બીજાથી વિરુદ્ધ બાજુએ છે એટલે આ ખૂણો P અને ખૂણો Q એકબીજાની વિરુદ્ધ બાજુએ આવેલા બિંદુ છે તથા બંને બિંદુઓ A અને B થી સમાન અંતરે છે બંને બિંદુઓ છે A અને B બરાબર અહીંયા A અને B થી સમાન અંતરે એટલે આ બિંદુ આ બે અંતર સરખું છે આ બે પણ અંતર પણ સરખું છે આવેલા હોય તો સાબિત કરો કે રેખા PQ બરાબર આ P અને Q AB નો લંબ દ્વિભાજક હોય AB નો લંબ દ્વિભાજક હોય અહીંયા તમને આકૃતિ દોરી દીધી અહીંયા નામ આપી દીધે AB પછી આ P અને Q અને અહીંયા છેદે અહીંયા C નામ આપી દીધું। ચાલો અહીંયા પેલા આપણે બે ત્રિકોણ લઈશું આપણે લંબ દ્વિભાજક એટલે ખૂણો 90 નો સાબિત કરવો પડે જો આ ખૂણો 90 નો સાબિત થઈ જાય તો એ આપણો લંબ દ્વિભાજક સાબિત થઈ જાય છે। આના માટે આપણે શું કરીશું પેલા બે ત્રિકોણ લઈશું P A અને Q આપણે આ ભાગના ત્રિકોણ લઈશું અને બીજો લઈશું P B અને Q આ બે ત્રિકોણ લઈશું તો જો અહીંયા તમે જોશો AP બરાબર BP બરાબર છે AP બરાબર BP ક્યાં આપ્યું છે પક્ષમાં પક્ષવાળાએ જ કીધું છે કે આ બે સરખા છે એ જ રીતે AQ બરાબર શું થાય BQ એ પણ સરખા એ પણ તમને ક્યાં આપ્યું છે પક્ષમાં રકમમાં જ કીધું છે આ બે બાજુઓ સરખી હોય એટલે પક્ષમાં P અને Q PQ બેયની શું થાય તો કે સામાન્ય બાજુ તો PQ બરાબર PQ સામાન્ય બાજુ છે તો બે ત્રિકોણ છોકરાઓ એકરૂપ સાબિત થઈ ગયા તો અહીંયા તમે કહી શકો બરાબર છે અહીંયા તમે કહી શકશો કે ત્રિકોણ PAQ એકરૂપ PB અને Q જો PAQ એકરૂપ PB અને Q એના ઉપરથી તમે કહી શકો કે આ ખૂણો P હોય ને આ ખૂણો P બરાબર છે અહીંયા ધ્યાન રાખજો આ ખૂણો P બરાબર અહીંયા તમે જોશો કે આ ખૂણો P અને આ ખૂણો P બે ખૂણા પણ સરખા હોય માટે લખ્યું આપણે જો
એ પી અને ક્યુ અને બી પી અને ક્યુ બે કેવા હોય સરખા કેના મુજબ સીપીસીટી મુજબ સીપીસીટી નું ગુજરાતી શું થાય છોકરાઓ તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એટલે મતલબ કે જો આ બે ત્રિકોણ થયા આ બે સરખા હોય માનો કે કોઈ શરત મુજબ તો એના બધા જ અંગ સમાન હોય છે ચાલો એના પછી હવે આપણે અહીંયા એ આ ખૂણો તો સાબિત કરી દીધો હવે આપણે આને 90 નો સાબિત કરવો છે એટલે હવે આપણે ત્રિકોણ લઈશું પી બરાબર ખાસ જોજો PAC અને P બરાબર PBC ત્રિકોણ લઈશું ચાલો એમાં પણ આપણે AP બરાબર છે અને PB બે કેવા છે સરખા જે પક્ષમાં આપેલું છે પછી ખૂણો APC અને BPC બરાબર સરખા કારણ કે ઉપર જ આપણે સાબિત કર્યું અહીંયાથી આ સાબિત કરી દીધેલું છે અને PC શું છે તો કે સામાન્ય બાજુ છે આ PC આપણું શું થાય તો કે સામાન્ય બાજુ થાય માટે આ બે ત્રિકોણ પણ એકબીજાના કેવા છોકરાઓ થાય તો કે એકરૂપ થાય છે માટે જો ત્રિકોણ PAC એકરૂપ PBC બા શરત મુજબ માટે AC બરાબર BC માટે જો આ AC અને આ BC પણ કેવા હોય સરખા હોય છે હવે જોજો છોકરાઓ આની જરૂર હતી સરખા હોય તો જ એનો લંબ દ્વિભાજક દોરી શકાય માટે આપણે અહીંયા જો AC બરાબર BC સીપીસીટી મુજબ આપણે કહી દીધું એ બે કેવા હોય સરખા હોય માટે ખૂણો ACP ખાસ જોજો ACP અને BCP પણ કેવા હોય સરખા હોય જો આ બે ત્રિકોણ છોકરાઓ એકરૂપ હોય બરાબર બાખુબા શરત મુજબ તો એનો આપણે આ ખૂણો છે આ બે આ બાજુ અને આ બાજુ પણ એકરૂપ હોય આ ખૂણો બરાબર છે અને આ ખૂણો પણ છોકરાઓ કેવા હોય એકરૂપ હોય બે ખૂણા એકરૂપ હોય આને અત્યારે પરિણામ નંબર 1 એટલે કે આપણે જે પહેલા સાબિત છે 1 નંબર આપી દયો હવે અહીંયા ધ્યાન રાખજો આ બે ખૂણા છે એ કેવા છે રેખિક જોડના છે બરાબર થોડુંક અહીંયાથી ભૂસી નાખો એટલે તમને થોડોક આઈડિયા આવે બરાબર અહીંયાથી તમે જોશો આ કેવા છે તો કે રેખિક જોડના એટલે બેનો સરવાળો અહીંયા અર્ધવર્તુળ બને એટલે 90 થવા જોઈએ તો ACP અને BCP બરાબર 180 રેખિક જોડના ખૂણાઓ હવે અહીંયા જ આપણે કીધું કે ભાઈ ACP અને BCP બે કેવા છે સરખા છે જો ACP ની જગ્યાએ તમે BCP લખી શકો અને BCP ની જગ્યાએ ACP લખી શકો તો ACP આપણે એમનેમ રાખ્યા પ્લસ BCP અહીંયા BCP ની જગ્યાએ ACP લખ્યા તો ACP પ્લસ ACP બરાબર 2ACP બરાબર 180 ચાલો આ બે છે એ ગુણાકારમાં સામે આવે તો છોકરાઓ ભાગાકારમાં આને બે વડે ભાંગો એટલે કેટલા આવે 90 તો ACP બરાબર 90 છોકરાઓ આ ખૂણો 90 નો થઈ ગયો હવે છોકરાઓ જો આ બે ભાગ સરખા છે AC અને BC અહીંયા ખૂણો 90 નો છે તો અહીંયા ધ્યાન રાખજો જ્યારે બે ભાગ સરખા હોય એટલે સરખા ભાગ થતા હોય અને 90 નો ખૂણો બનતો હોય તો એને દ્વિભાજક કહેવાય આને સમીકરણ નંબર તમે 2 આપી શકો પરિણામ 1 અને 2 પરથી કહી શકાય P અને Q એટલે કે P અને Q બરાબર આ બે સરખા ભાગ કરે છે EAB નો દ્વિભાજક છે લંબ દ્વિભાજક છે એટલે અહીંયા 90 નો ખૂણો બને છે અહીંયા શાંતિથી તમે આ રીતે આ દાખલો લખી શકો છો અહીંયા મેં દાખલા એટલા માટે છોકરાઓ અગાઉથી લખેલા છે કારણ કે જો આ દાખલો આપણે એક એક લખવા જઈએ તો વિડીયો ઘણો મોટો થઈ જાય અને ઘણો બધો સમય જતો રહે બરાબર એટલા માટે આપણે અહીંયા સીધા દાખલાઓ લખી અને તમને સમજાવવામાં આવેલા છે ત્રીજો દાખલો જુઓ ત્રીજા દાખલામાં તમે જોશો કે ત્રિકોણ ABC અને DBC સમાન પાયા BC પર આવેલા છે ખાસ જોજો ત્રિકોણ ABC હાલો A B અને C આ ત્રિકોણ છે બરાબર છે અને બીજું ત્રિકોણ કયું કીધું છે DBC એટલે DBC જો પહેલા આપણે ABC લઈએ બરાબર અહીંયા આપણે કલર બદલાવી નાખીએ એટલે થોડોક આઈડિયા આવે ચાલો A B અને C આ એક ત્રિકોણ અને બીજુું ત્રિકોણ આપણે કયું લેવાનું છે તો કે આપણે ત્રિકોણ લેવાનું છે DBC D બરાબર છે B અને C આ ત્રિકોણ તો આજે બેયનો પાયો કેવો છે એક જ છે બરાબર બે ત્રિકોણ આવેલા છે આગળ વાંચો સમાન પાયા BC પર આવેલા છે બે સમદ્વિબાજુ ત્રિકોણ છે બરાબર પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છોકરાઓ બે સમદ્વિબાજુ ત્રિકોણનો મતલબ શું થાય આ બાજુ ને આ બાજુ સરખી છે આ બાજુ ને આ બાજુ સરખી છે બરાબર સમદ્વિબાજુ ત્રિકોણ છે અહીંયા બબે આકા કરવો એટલે થોડોક આઈડિયા આવે સમદ્વિબાજુ હોય એટલે એની બબે બાજુઓ સરખી હોય શિરોબિંદુ A અને D એ BC ની એક બાજુએ આવેલા છે બરાબર ખાસ જોજો A અને D બરાબર આ A અને આ D BC છે BC ની એક બાજુ એટલે ઉપર કાં તો નીચે આપણે આપણી સરળતા માટે ઉપર લીધેલા છે ચાલો હવે શું છે જુઓ આકૃતિ એટલે આકૃતિ તમને આપેલી છે AD ને લંબાવતા એટલે AD અહીંયા સુધી જ હોય ખરેખર પછી એને લંબાવો એટલે અહીંયા થઈ ગયું AD ને લંબાવતા બરાબર છે તે P BC ને P બિંદુમાં છેદે જ્યાં છેદે અહીંયા નામ શું આપી દીધું P આ તમારી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ છે જો AD ને લંબાવતા P બિંદુમાં છેદે તો આપણે ABD અને
ત્રિકોણ ACD. ખાસ જોજો ABD. અહીંયા બીજો એક રકમ દે દો એટલે તમને થોડોક આઈડિયા આવે. કલર આપણે બદલાવીએ તો તમને A, B અને D અને A બરાબર C અને D આ બે ગુલાબી દોયરા એ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. ચાલો ગુલાબી દોયરા AB બરાબર AC. જો AB અને AC બે સરખા છે, પક્ષમાં આપ્યું છે, રકમમાં આપ્યું છે. પછી આ BD અને આ CD એ પણ પક્ષમાં આપ્યું છે, બે રકમ આ બે પણ બાજુ કેવી છે સરખી છે. અને આ AD શું થાય એની સામાન્ય બાજુ થાય તો AD બરાબર AD સામાન્ય બાજુ. તો છોકરાઓ જો આ બાજુ સરખી, આ બાજુ સરખી પક્ષમાં, આ બાજુ સરખી, આ બાજુ સરખી પક્ષમાં, આ સામાન્ય બાજુ બરાબર છે. તો બા શરત મુજબ આ બે ત્રિકોણ કેવા હોય તો કે એકરૂપ હોય. ત્રિકોણ ABD એકરૂપ ACD બા શરત મુજબ. આ તમારો પહેલો દાખલો અહીંયા સાબિત થઈ ગયો. કાંઈ એટલે કાંઈ છોકરાઓ કરવાનું હતું નહીં. ચાલો હવે એના ઉપરથી તમારે કેવું હોય તો કહી શકાય કે અહીંયા જો આપણે બીજો ખૂણો લઈએ. ખૂણો આ એ કેવો હોય સરખો, આ એ કેવો હોય સરખો હોય છે બરાબર. એટલે આમ લખી શકીએ BAD અને CAD બરાબર. CPCT મુજબ બે ખૂણા કેવા હોય સરખા હોય છે. કારણ એટલું જ છે આપણે આનું આગળ કામ છે. ચાલો હવે આપણે એનો બીજો દાખલો જોવાનો છે. આપણે B બરાબર A B અને P હવે આ વધારાનું છે એને પેલા એકવાર ભૂસી નાખો એટલે તમને થોડોક આઈડિયા આવી જાય. ચાલો એના પછી આપણે શું કીધું છે કે A B અને P, A B અને P ખાસ જોજો A બરાબર છે B અને P આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે આ બે ત્રિકોણ. આ બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવા છે. બીજું જો અહીંયા જોતા જાઓ ABP અને ACP. AB બરાબર AC પક્ષમાં આપ્યું છે આ બે બરાબર. આ તો આપણે આગળના દાખલામાં પણ એનો ઉપયોગ કર્યો. પછી BAD અને CAD ખાસ જો BAD અને CAD તો આપણે આ ખૂણો હમણાં સાબિત છોકરાઓ કરી દીધો બરાબર છે. તો એક ખૂણો આપણા ઉપરના પરિણામ અહીંયાથી જ કર્યો હતો તો બે ખૂણા પણ સરખા છે બરાબર. એક બાજુ પણ સરખી થઈ ગઈ. અને AP ખાસ જોજો અહીંયા ધ્યાન રાખજો AP બરાબર AP સામાન્ય બાજુ. આ AP અને આ AP બેની સામાન્ય બાજુ છે. તો બે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP બરાબર બાખુબા શરત મુજબ. કઈ શરત મુજબ તો કે બાખુબા શરત મુજબ સરખું થાય. તો અહીંયા તમારો બીજો દાખલો પણ પૂરો થઈ ગયો. હવે તમારે ખાલી ને ખાલી ત્રીજો. હવે જો ABD અને ACD બરાબર અહીંયા આપણે D આવશે. જો ABD અને ACD ખાસ જોજો ABD અને ACD આ જોવાનું છે. બે ત્રિકોણ એકરૂપ છે આપણે ખબર છે બરાબર. એમાં ખૂણો A સરખો છે CPCT મુજબ આપણે કીધું તો આ બે ખૂણામાં A સરખો હોય. ખૂણો D બરાબર અહીંયા તમે ધ્યાન રાખજો ખૂણો D અહીંયા ભાગ પડશે એ પણ કેવા થશે તો કે સરખા જ થશે ADB. ખાસ જોજો AD અને B આ ખૂણો અને AD અને C આ ખૂણો એ પણ એવા કેવા થશે સરખા થશે કારણ કે CPCT મુજબ. આમ AP માટે આમ AP શું થાય તો કે આ બે ખૂણા સરખા ભાગ કરે છે, આ બે ખૂણા પણ સરખા ભાગ કરે છે માટે એનો શું કહેવાય તો કે એને દુભાગે છે એમ કહી શકાય બરાબર. માટે ખૂણો A અને ખૂણો D ને દુભાગે છે. તો આ રીતે તમારે દાખલા નંબર છે એ છોકરાઓ 3 કરવાના હતા બરાબર. એના પછી દાખલા નંબર 4 જુઓ. દાખલા નંબર 4 માં શું છે? દાખલા નંબર 4 માં છે છોકરાઓ ત્રિકોણ ABC ની બે બાજુ AB અને CD તથા મધ્યગા AM. ત્રિકોણ PQR ની અનુરૂપ બાજુ PQ અને QR અને મધ્યગા PN સમાન છે. હાલો અહીંયા ત્રિકોણ તમને આપી દીધું છે બરાબર છે. આપણે અહીંયા ત્રિકોણ દોરશું. આ રીતે ત્રિકોણ છે બરાબર ABC અને એની મધ્યગા કોણ છે F આ બાજુ બરાબર. આ અહીંયા ધ્યાન રાખજો. અને બીજી ત્રિકોણ આપણે આપ્યું છે આ PQ અને R બરાબર છે. આ એની મધ્યગા છે PN. ચાલો સાબિત આપણે કરવાનું છે ABM બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો આ ત્રિકોણનો ભાગ છે ABM બરાબર PQN આ સાબિત કરવાનું છે. ચાલો સૌપ્રથમ શું કરશું AM એટલે AM ત્રિકોણ ABC ની મધ્યગા છે માટે મધ્યગા હોય તો આ ભાગ ને આ ભાગ કેવા થાય સરખા. તો BM બરાબર MC. આને સમીકરણ નંબર આપણે શું આપી દીધું 1. એ જ રીતે આ બરાબર છે. આ ત્રિકોણ ગયો PQ અને R માં PN ની શું છે મધ્યગા. તો આ QN અને NR શું થાય સરખા થાય એને નંબર આપ્યા 2. અહીંયા ધ્યાન રાખજો BC બરાબર QR. અહીંયા ધ્યાન રાખજો BC બરાબર QR. તો આ બે આખા સરખા થાય બરાબર છે. આપણે અહીંયા ચોખ્ખું જ કીધું છે બરાબર. એટલે એની જો અહીંયા લખ્યું છે BC બરાબર QR એ પણ કેવા થાય સરખા થાય છે. અને BM બરાબર છે. ખાસ જોજો BM બરાબર શું આવશે તો કે QN
બરાબર BM બરાબર QN એ પણ એના સરખા થશે, કારણ કે મધ્યગા હોય છોકરાઓ તો આ ભાગ પણ કેવા હોય? સરખા હોય. મધ્યગાનો મતલબ અડધા થાય, માટે આ ભાગ અને આ ભાગ પણ કેવા હશે? સરખા થશે. ચાલો હવે આપણે પહેલા કરવાનું છે ABM અને PQN સાબિત કરવાનું છે. ચાલો સૌપ્રથમ આપણે શું કરશું તો કે અહીંયાથી કલર બદલાવીએ એટલે થોડોક આઈડિયા આવે. હાલો આપણે ABM AB અને M અને PQN તો જો AB બરાબર PQ પક્ષમાં આપ્યું છે કે ભાઈ આ બે બાજુ સરખી છે. અહીંયા તમે જોઈ શકો છો AB અને PQ. પછી AM અને PN ખાસ જોજો, AM અને PN બરાબર એ પણ સરખા છે. ક્યાં આપ્યું છે? પક્ષમાં, કારણ કે અહીંયા જોવો છો મધ્યગા AM અને મધ્યગા PN સમાન છે એટલે બે સરખા થઈ ગયા. અને ત્રીજું BM બરાબર QN, હમણાં જ આપણે અહીંયાથી લખ્યું બરાબર, BM બરાબર QN એ પણ સરખા થાય. મતલબ આ બે ત્રિકોણ છોકરાઓ શું થઈ ગયા તો કે સરખા સાબિત થઈ ગયા. માટે ત્રિકોણ ABM એકરૂપ PQN બા શરત મુજબ. હવે જો છોકરાઓ આ બે ત્રિકોણ સરખા હોય તો આપણે અહીંયાથી આપણે કરવું કેવું હોય તો અહીંયાથી કહી શકાય કે ખૂણો B અને ખૂણો Q પણ કેવા હોય? સરખા હોય. CPCT મુજબ. આને પરિણામ નંબર 1 આપી દો. ચાલો હવે આપણે સાબિત કરવાનું છે ABC એકરૂપ PQR. ચાલો એમાં પણ ABC ખાસ જોજો, આને પહેલા વધારાનું ભૂસી નાખીએ આપણે એટલે થોડોક આઈડિયા આવે. હવે આપણે બીજાને ટાર્ગેટ રાખીને જ કરીશું. ચાલો હવે અહીંયા શું કરશો તો એને જે કીધું છે પેલા કયું કીધું છે? AB અને C. હાલો AB અને C આ અને PQ અને R આખા ત્રિકોણ હવે જોવાના છે. ચાલો અહીંયા તમે શું કરી શકશો તો કે AB અને PQ સરખા છે, પક્ષમાં આપ્યું હતું. પછી આપણે હમણાં જ સાબિત કર્યો ખૂણો B અને ખૂણો Q બરાબર છે. ઉપર આપણે અહીંયાથી સાબિત કરી દીધું છે બરાબર. આપણે અહીંયા જ ઉપર સાબિત કરી દીધું એટલે બે ખૂણા સરખા થઈ ગયા. અને પછી BC અને QR એ પણ આપણે આગળ સાબિત કર્યું, પક્ષમાં આપ્યું છે કે ભાઈ એની આ જે ત્રીજી બાજુ છે બરાબર છે BC અને QR એ પણ કેવા છે? સરખા છે. તો ત્રિકોણ ABC એકરૂપ PQR બાખુબા શરત મુજબ. કઈ શરત મુજબ તો કે બાખુબા શરત મુજબ આ પણ બે સરખા છે. તો અહીંયાથી તમે દાખલા નંબર 4 છોકરાઓ સરળતાથી અહીંયા લખી શકો છો. મેં તમને બરાબર જેટલું બને એટલું વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એના પછી તમે દાખલા નંબર 5 જુઓ. AB બરાબર. દાખલા નંબર 5 જુઓ. AB એ એક રેખાખંડ છે, P તેનું મધ્ય બિંદુ છે, જેથી AB ખૂણો BAD અને ABE ખૂણો EPA અને ખૂણો DPB થાય તેવું બિંદુ D અને E રેખા AB ને એક બાજુએ આવેલા છે. સાબિત તમારે એવું કરવાનું છે DAP એકરૂપ EBPA બરાબર છે. હવે સૌપ્રથમ આપણે આકૃતિનો અહીંયા ઉપયોગ કરીશું. આકૃતિ તમને અહીંયા આવી આપેલી છે. હવે પહેલા તો રકમમાં આપ્યું એ લખ્યું આપણે કે BAD અને ABE આ બે સરખા છે બરાબર છે. બે ખૂણા અહીંયા જોઈ લઈએ. આપણે ખાસ જોશું કે અહીંયા BA અને D ખાસ જો B પછી A અને D આ એક ખૂણો અને બીજો ખૂણો છે A B અને E આ એક ખૂણો. તો આ બે ખૂણા અત્યારે સરખા છે. ચાલો P એ AB પરનું બિંદુ છે. આ P છે એ AB પર ક્યાંય આવેલું બિંદુ છે. એવું રકમમાંથી પણ તમે જોઈ શકો છો, આકૃતિમાં પણ જોઈ શકો. હવે અહીંયા ધ્યાન રાખજો EPA અને DPB ખાસ જોજો. EPA E ખાસ જોજો EPA આ ખૂણો અને આ બે ખૂણા બે કેવા છે? સરખા છે. જો DPB ખાસ જોજો D પછી અહીંયા P અને B આ બે ખૂણા કેવા છે? સરખા છે. હવે બે ખૂણા સરખા છે બરાબર છે. મારે આ ખૂણો સાબિત કરવો છે. જોજો અહીંયા તો આટલું આમાં એડ કરું બરાબર છે. અહીંયા બીજો કલર આપણે આટલું એડ કરી દઉં. આમાં આ થઈ ગયો અડધો, આમાં એડ કરી દઉં તો આ થઈ ગયો અડધો. તો બેયમાં આપણે કયો ખૂણો એડ કરશું? EP અને D બેયમાં એડ કરું છું, કારણ કે બેયમાં સરખું જ આવે છે. આમાં એડ કરો, આમાં એડ કરો તો આ પણ એટલું થાય. તો બંને બાજુ આપણે શું કરશું? EPD એડ કરશું. તો અહીંયા ધ્યાન આપજો બરાબર. અહીંયા તમે જોશો કે આપણે જોયું EPA પ્લસ EPD જો EPA પ્લસ EPD એટલે આખો ખૂણો લખાશે. પ્લસ આલી પર એવું જ છે, તમે અહીંયા જોઈ શકો છો DPB અને પ્લસ EP અને D બે એડ કર્યું. હવે અહીંયા આ બે એકબીજાને આસન કોણ કહેવાય? આખો ખૂણો લખવો હોય તો AP અને D અને આલી પરથી આખો ખૂણો લખવો હોય તો AP અને E બરાબર છે. અહીંયા BP અને E લખી શકાય. આખો ખૂણો લખાઈ ગયો. મતલબ કે આ ખૂણો જોજો અહીંયા બીજા એક સ્કેલ બરાબર આપણે દર્શાવશું. અહીંયાથી આ ખૂણો
અને આ ખૂણો બે કેવા થઈ ગયા? સરખા સાબિત થઈ ગયા. હવે અહીંયા આગળ જુઓ કે પી એ બી નું શું છે? મધ્ય બિંદુ છે. પી છે એ બી નું શું છે? મધ્ય બિંદુ. એપી બરાબર શું થાય? પીબી. એટલે આ બે પણ કેવા હોય? સરખા હોય, મધ્ય બિંદુ હોવાથી. હવે તમારે જે સાબિત કરવાનું હતું કે ડી ખૂણો ત્રિકોણ, જો અહીંયા ખાસ જોજો. હવે મારે સાબિત શું કરવાનું હતું? કે આ બે એકરૂપ છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો, બરાબર છે, કે ત્રિકોણ ડીએપી એકરૂપ ઈબીપી, બરાબર છે. અહીંયા તમે ઈબીપી. હવે અહીંયા જો છોકરાઓ આપણે આને એકરૂપ સાબિત કરવાનું છે. અહીંયા આપણાથી એ લખાણ કપાઈ ગયું છે. આ લખાણ છેલ્લે આવશે, તો અહીંયા હું તમને મોઢે એ લખાણ લખી દઉં છું, બરાબર. અહીંયા તમારે શું કરવાનું છે? તો કે આ બે ત્રિકોણને સરખા સાબિત કરવાના છે. એટલે તમારે જે અહીંયા પતી જાય એટલે અહીંયાથી આ લખવાનું છે, બરાબર છે. ત્રિકોણ ડી એ પી એકરૂપ ત્રિકોણ ઈ બી પી. અહીંયા ધ્યાન રાખજો, બે ત્રિકોણ. હવે જો અહીંયા તમને બતાવું એટલે થોડોક આઈડિયા આવે કે ડી એ પી, ખાસ જો ડી એ અને પી, આ બરાબર છે. આ ત્રિકોણ ભરી આ વધારાનું છે એ ભૂસી નાખીએ એટલે આપણે નડે નહીં, બરાબર. આપણે એક જ કલરથી આપણે એને જોવાનું રહીએ. ચાલો આપણે શું કીધું છે? હવે અહીંયા જોતા જાવ ડી, બરાબર છે. ડી એ અને પી, આ લીલો દોર્યો એ ત્રિકોણ, અને ઈ, બરાબર છે, ઈ બી અને પી, આ લીલો ત્રિકોણ. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. હવે એ બેને એકરૂપ સાબિત કરતા પહેલા જો આ ખૂણો એ અને ખૂણો બી બે આગળ આપણે આવી ગયા. અહીંયા જોયું હતું પહેલા જ કે બે ખૂણા કેવા છે? સરખા. તો અહીંયા લખી શકશું ખૂણો, બરાબર છે. અહીંયા લખી શકશું ખૂણો, બરાબર છે, પી એ ડી બરાબર ખૂણો પી બી ઈ, બરાબર. અહીંયા જો આપણે આવી ગયું છે, બરાબર. એટલે અહીંયાથી લખ્યું એક ખૂણો સરખો થયો. ચાલો બીજું તમે શું લખી શકશો? તો ખૂણો પી. ખાસ જોજો, આ આપણે સાબિત કર્યું, બરાબર. આ અને આ બે કેવા છે? સરખા છે એવું, બરાબર છે. અહીંયાથી જોઈ શકો છો આ બે ખૂણા છે સરખા. જો આ ત્રિકોણમાં આવે છે એટલે આ બે પણ સરખા છે, તો એને પણ લખી શકશું. અહીંયા લખશું જો એપીડી લખશું. શું લખશું? તો કે ખૂણો એપીડી બરાબર ખૂણો બીપીડી. શું લખશું? ખૂણો બીપીઈ, બરાબર. બે ખૂણાઓ સરખા છે. ચાલો આટલી વસ્તુ થઈ ગઈ. અને બીજું એપી બરાબર પીબી આપણે સાબિત કર્યું. તો જો આમાં એપી આવે છે અને આમાં પીબી આવે છે. એપી બરાબર પીબી, આ પણ તમને અહીંયાથી સાબિત કરેલું છે. એના પછી તમે સીધું આ લખી શકો કે ત્રિકોણ, બરાબર છે, ડી એ પી એકરૂપ ત્રિકોણ ઈ બી પી. કઈ શરત મુજબ? તો કે ખૂબાખૂ શરત મુજબ. માટે જો એ ધ્યાન રાખજો, એડી બરાબર ઈ સીપીસીટી મુજબ સરખા હોય માટે એડી બરાબર શું આવશે? બીઈ, સીપીસીટી મુજબ. તો અહીંયા તમારે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું છે. અહીંયાથી આખો દાખલો આ રીતે તમારે લખવાનો રહેશે. આ આપણે કરવાનું નથી, બરાબર છે. એ છે પણ અહીંયા નીચે છે એટલે મેં તમને વ્યવસ્થિત લખીને સમજાવી દીધો છે. ચાલો છઠ્ઠો અને છેલ્લો દાખલો, બરાબર. એટલે આપણું જે અહીંયા છે, માનો કે આ ચેપ્ટર એ અહીંયા સંપૂર્ણ છે, એ પૂર્ણ થઈ જશે, બરાબર છે. હવે જો એક ખાસ જોજો, જેમાં એબી અને એસી હોય, બરાબર, તેવા સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં ખૂણો બી અને ખૂણો સી ના દ્વિભાજક એકબીજાને ઓ બિંદુમાં છેદે. એ અને ઓ ને જોડો, બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, આકૃતિ મેં દોરેલી છે કે ભાઈ આ રીતે ત્રિકોણ છે, બરાબર છે. આ રીતે ત્રિકોણ છે એબીસી, બરાબર. આ ત્રિકોણ એબીસી, બરાબર. પછી શું કીધું છે? એબી અને બીસી સરખા હોય, આ બે સરખા છે. ચાલો એના પછી શું કીધું છે? કે ખૂણો બી અને ખૂણો સી, એટલે ખૂણો બી અને ખૂણો સી એનો દ્વિભાજક, એટલે અહીંયાથી અને અહીંયાથી, બરાબર. જ્યાં છેદે અહીંયા શું છે? ઓ, બરાબર. એ અને ઓ ને જોડી દો. પછી આ એ અને ઓ ને જોડી દો, બરાબર, જોડો. હવે તમારે સાબિત એવું કરવાનું છે કે ઓબી બરાબર ઓસી, ઓબી બરાબર ઓસી. આપણે આને સાબિત કરવાનું છે. ચાલો સૌપ્રથમ આપણે શું કરી શકીએ? તો કે ત્રિકોણ એબીસી માં, બરાબર છે, એબી અને એસી સમાન છે એવું આપી દીધું છે. બીજું તમને શું આપ્યું છે? તો કે એ બી અને સી, ખાસ જોજો, અને એ સી અને બી આ બે ખૂણા પણ સરખા થાય, બરાબર. જો અહીંયા તમને બતાવી શકું છું, થોડોક આઈડિયા આવે. કારણ શું છે? કે જો આ બે બાજુ સરખી હોય તો સામ સામેની બાજુ સરખી હોય તો સામ સામેના ખૂણા સરખા થાય. તો જો સમાન બાજુના સામેના ખૂણા. હવે ધ્યાન રાખજો, આનો દ્વિભાજક છે,
આ એનું શું છે દ્વિભાજક, તો એના અડધા થઈ જાય દ્વિભાજક હોય એટલે છોકરાઓ બે સરખા થાય, આ ભાગ અને આ ભાગ, આ ભાગ અને આ ભાગ. તો આપણે બે ખૂણાને એકના છેદમાં બે વડે ભાંગીશું એટલે આપણે મળશે શું, આપણે ખૂણો જે જોઈએ છીએ એટલે આપણે જોઈએ છીએ OCB, આ ખૂણો જોઈએ છે, અને બીજો જોઈએ છે OC અને OC અને અહીંયા જોયો BO અને C, આ ખૂણો જોઈએ છીએ. ચાલો મળી ગયું. તો જો અહીંયા ધ્યાન રાખજો, જો આ બે ખૂણા છોકરાઓ સરખા હોય તો આ બે બાજુ પણ કેવી હોય, સરખી હોય, કારણ કે સમાન ખૂણાની સમાન, બરાબર, સામસામેના સમાન ખૂણાની સામસામેની બાજુ માટે OB બરાબર OC, સમીકરણ 1 છે એ આપણું પેલું સાબિત થઈ જાય. ચાલો હવે આપણે શું કરવાનું છે કે ABO, હવે આપણે આ જ ભાગ લેવાનો છે. કયો ભાગ, તો કે ઉપરનો ભાગ લેવાનો છે. ચાલો અહીંયા જો ABO, ABO અને AOC, બરાબર, આ બે લેવાના છે. આને બેને આપણે શું કરવાનું છે, એને દ્વિભાજક સાબિત કરવો છે એટલે બે ખૂણા સરખા થાય, આ ખૂણા એ સાબિત કરવું પડે. ચાલો AB બરાબર AC, પક્ષમાં આપ્યું છે, બરાબર. OB અને OC એમના ઉપરથી સાબિત કર્યું, અને OD અને OD શું થાય, સામાન્ય બાજુ છોકરાઓ થાય. તો આ બે ત્રિકોણ છે એ બા શરત મુજબ સરખા હોય તો આ ખૂણા બે ખર્ચ કેવા હોય, BAO આ ખૂણો અને CAO આ ખૂણો બે કેવા હોય, સરખા હોય CPCT મુજબ. અને જો બે ખૂણા સરખા હોય તો આ AO નો શું થાય, તો કે દ્વિભાજક થાય. આમ AO બરાબર, AO એ ખૂણા એનો દ્વિભાજક છે, બરાબર. આ રીતે તમારું ચેપ્ટર નંબર 7 છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડી નું નવું ચેપ્ટર સાથે મળીશું. પણ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો બરાબર છે, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરવાનું, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. એ સિવાય જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા ખાસ નંબર નોંધી લેજો. આના ઉપર હાઈનો મેસેજ કરશો એટલે તમને અહીંયાથી સીધા જ અસાઇનમેન્ટના વિડીયોની છે જે PDF છે અથવા તો એની બરાબર લિંક છે એ મળી જશે. આપણે ગણિત સિવાય આપણી ચેનલ ઉપર વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશના પણ બરાબર વિડીયો ટૂંક જ સમયમાં આવી જશે. ઘણા ખરા વિડીયો અપલોડ પણ થઈ ગયા છે, તો તમે તમારી આપણી ચેનલ ઉપરથી આ બધા વિડીયો મેળવી શકો. થેન્ક યુ.